નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શક્તિપીઠ અંબાજીને પ્લાસ્ટિક યુક્ત બનાવવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા અભિયાનને વધુ વેગ આપવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટર કૌશિક મોદીએ પ્લાસ્ટિકના ઉપયોગ સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા બાદ ટેમ્પલ ઇન્સ્પેક્ટર સહિત જીઆઈએસએફના જવાનોની વિવિધ ટીમોએ અંબાજીની દુકાનોમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વિવિધ દુકાનોમાંથી મોટી માત્રામાં પ્લાસ્ટિકની થેલીઓ મળી આવતા તેને જપ્ત કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ તંત્ર દ્વારા 125 કિલોથી વધુ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે. જપ્ત કરાયેલ પ્લાસ્ટિકનો જથ્થો એક ટ્રેક્ટરની ટ્રોલી ભરાય તેટલો હોવાનું જાણવા મળ્યું છે. મંદિર પરિસરમાં પ્લાસ્ટિકની થેલી લઈ જતા યાત્રિકોને પણ અટકાવી પ્લાસ્ટિકની થેલીઓ ખાલી કરાવવામાં આવી હતી. મંદિરની અંદર પ્લાસ્ટિકની થેલીઓ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા પ્લાસ્ટિકના યોગ્ય નિકાલની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. અંબાજી યાત્રાધામને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા તેમજ પર્યાવરણને નુકસાન અટકાવવાના હેતુથી તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગામી ભાદરવી પૂનમનો મેળો પ્લાસ્ટિક મુક્ત થીમ સાથે યોજાય તે માટે અત્યારથી જ કામગીરી શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા વેપારીઓને પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ કે સંગ્રહ ન કરવા અપીલ કરવામાં આવી છે. અધિક કલેક્ટર કૌશિક મોદીના જણાવ્યા મુજબ અંબાજીમાં પ્લાસ્ટિકની તપાસ માટે વિવિધ ટીમો દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવશે. જ્યાંથી પણ પ્લાસ્ટિકની થેલીઓ મળી આવશે ત્યાં દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.